લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં સિન્થેટિક ડાયમંડની થ્રેડ દર્શાવવામાં આવતી હતી। દરમિયાન થોડા સમયથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સિન્થેટિક ડાયમંડ સંબંધિત મેસેજીસ પડતા થયા છે। ઉપરાંત વહેતી થયેલી વાતોને કારણે જ હીરા ઉદ્યોગમાં ગભરાટનો માહોલ બન્યો છે। જો કે જીજેઈપીસી, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને સુરત ડાયમંડ એસોસિએશને આ તમામ વાતોને અફવા લેખાવી છે। હીરા ઉદ્યોગના 3 મોટા જૂથો દ્વારા તૈયાર કરેલો અને વેચાણ થયેલો સિન્થેટિક ડાયમંડનો મોટો જથ્થો પકડાયો છે, પરંતુ આ જથ્થો ક્યાં અને કોણે પકડ્યો તેની સ્પષ્ટતા નથી। આ પ્રકારે લેબ ગ્રોન ડાયમંડને લઈને પણ તરેતરેની ચર્ચા ચાલી રહી છે। સ્પાર્કલ ખાતે યોજાયેલી જીજેઈપીસીના ચેરમેન તમામ વાતોનું ખંડન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ખોટા સંદેશાઓને કારણે ઉદ્યોગોને નુકસાન પહોંચી રહ્યું છે। વિશ્વ કક્ષાએ ભારતીય હીરા ઉદ્યોગની છબી ખરડાઈ રહી છે। સિન્થેટિક અને લેબ ગ્રોન ડાયમંડના મુદ્દે કોઈપણ પ્રકારનો ગભરાટ રાખવાની આવશ્યકતા નથી। નેચરલ ડાયમંડની સરખામણીમાં સિન્થેટિક અને લેબ ગ્રોન ડાયમંડનું પ્રમાણ 0.3 જેટલું છે। આ તબક્કે મિક્સિંગનો ભય રાખવાની જરૂર નથી। જીજેઈપીસી સમક્ષ કોઈપણ પ્રકારની સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી। ઉપરાંત આ પ્રકારના ડાયમંડ ટ્રેસેબલ છે, જે માટે મુંબઈમાં ડાયમંડ ડિટેક્શન સેન્ટર કાર્યરત છે। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવરિયાએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં મોટા ખોટા મેસેજના કારણે ગભરાટનો માહોલ બન્યો છે। પ્લેગની માફક લોકોમાં હેબોક છે। જીજેઈપીસી તથા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વિનસ ડાયમંડ સહિતની ડિફોલ્ટર કંપનીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। વિન્સમ ડાયમંડમાં 6,000 કરોડ સલવાયા છે, ત્યારે તેઓ સામે પગલાં ભરવા જણાવાયું હોવાથી જીજેઈપીસી ચેરમેને સ્પષ્ટતા કરી હતી। આ તબક્કે આરબીઆઈ તથા બેંકોને આ પ્રકારના ડિફોલ્ટર સામે સખ્તાઈથી કામ લેવા રજૂઆત કરી છે। હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ બજારમાંથી ડાયમંડની ડિમાન્ડ ઘટી છે, મંદીનો માહોલ છે, ત્યારે કારીગરોને અસર નહીં થાય તે રીતે પોલિશ ડાયમંડના ઉત્પાદનમાં સ્વૈચ્છિક કાપ મૂકવા અપીલ કરાઈ છે, જે દિશામાં ઉદ્યોગકારો આગળ પણ આવ્યા છે। તેમણે જાડી સાઇઝના ડાયમંડના સ્થાને પતલી સાઇઝના ડાયમંડનું ઉત્પાદન કરવા માંડ્યું છે, જેથી વર્કિંગ કેપિટલની આવશ્યકતા ઘટાડી શકાય છે। જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની જાહેરાત કરી છે, જે હેઠળ મુંબઈ અને સુરતમાં ઝોન વિકસાવવામાં આવશે। મુંબઈના બીડીબી ખાતે ટૂંકમાં કામગીરી શરૂ કરવામાં આવશે, જ્યારે સુરતમાં જ્વેલરી પાર્ક ખાતે નોટિફાઈડ ઝોન માટેની દરખાસ્ત ગુજરાત હીરા બુર્સ દ્વારા કરવામાં આવી છે। વધુમાં પ્રિઝમ્પટિવ ટેક્સ, ક્રેપલોન ડાયમંડ માટે HSS કોડ સહિતના મુદ્દાઓ પર વડાપ્રધાન સાથેની મેક ઇન્ડિયા અંગેની બેઠકમાં રજૂઆત કરાઈ છે। આગામી મંગળવારે મળનારી પ્રી બજેટ બેઠકમાં પણ વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવનાર છે।